સુરેન્દ્રનગરમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સુરેન્દ્રનગરનું શહેર તાપમાન 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે તો કોલ્ડ વેવની પરિસ્થિતિ વચ્ચે વહેલી સવારે ઝાકળ વર્ષાનો શહેરીજનોએ અનુભવ કર્યો હતો। નાના બાળકો અને વૃદ્ધોને કોલ્ડ વેવની પરિસ્થિતિમાં ઘરમાં રહેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી। ગરમ કપડાં પહેરવા, ગરમ ખોરાક અને વધુ કેલરી મળે તેવા ખોરાકનું સેવન પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। तो आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगરની વાત કરીએ કે હાલ ઠંડીમાં વધારો થયો છે અને આ સાથે જ આરોગ્ય વિભાગ પણ સાવચેત થતું જોવા મળ્યું છે। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે। આજનું સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધતા સુરેન્દ્રનગર વાસીઓ છે તે અલગ અલગ બાગ બગીચાઓ હોય, ગ્રાઉન્ડ હોય ત્યાં કસરત કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે અને રનિંગ કરવા માટે પણ પોતાનું સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ આપણે સુરેન્દ્રનગર શહેરના એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં છીએ। યુવકો વહેલી સવારથી કસરત કરવા આવી રહ્યા છે। અનેક લોકો રનિંગ માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાઈ જવા પામ્યા છે। સૌરાષ્ટ્રભરમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે ત્યારે ઠંડીનું પ્રમાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતું જઈ રહ્યું છે। આરોગ્ય વિભાગ પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે। નાના બાળકો હોય, વૃદ્ધો હોય તેમને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી રહ્યું છે। કેટલાક કસરત કરતા લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેવા પ્રકારની ઠંડી પડી રહી છે અને હાલ કેવા પ્રકારનો માહોલ સર્જાયો છે? ઠંડી બહુ વધારે છે, ગુલાબી ઠંડી જેવું છે ને માહોલ કે લોકો ઠંડીનો પુષ્કળ લાભ લેવા માટે ગ્રાઉન્ડમાં આવી રહ્યા છે। ખાસ કરી અન્ય પણ આપણી સાથે છે, વૃદ્ધ છે, રનિંગ કરવા માટે આવી રહ્યા છો, શું કહેશો? બહુ જ મજા આવે છે। અમારું 20-22 જણાનું ગ્રુપ છે। છેલ્લા 8-10 વર્ષથી નિયમિત અમે બધા વોક કરીએ છીએ। ઠંડી કેવી પડે છે? ઠંડી સારી છે અને ગુલાબી ઠંડી કહેવાય। મોસમનું કામ કરે છે। ઠંડી હોવી જરૂરી છે। કેવી કસરત કરો છો? બધા વોકિંગ કરીએ છીએ, વાતો કરીએ છીએ અને પછી ગ્રુપમાં બેસીએ છીએ અને લાફિંગ કરીએ છીએ, જુદી જુદી વાતો કરીએ, મજા કરીએ। કેટલા વાગ્યાથી આવો? અમે આવીને 7 વાગે આવી જઈએ, 6:30 આવી જઈએ। જેવો બધાનો મૂળ ગ્રુપનો 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી બેસશું, પછી લાફિંગ કરશું, ઓટે વાતોનો ડાયરો કરશું। સાવચેતી કેવી રાખો? સાવચેતી તો શું છે, ટોપી પહેરી હોય છે, મફલર બાંધેલું હોય, બાકી તો અહીંયા પછી 2-3 રાઉન્ડ મારી એટલે ગરમી આવી જાય છે, પછી કોઈ સાવચેતીની જરૂર નથી। ખાસ કરીને સુરેન્દ્રનગર વાસીઓ છે તે ઠંડીથી અલગ અલગ રીતે બચી રહ્યા છે। અન્ય એક પણ લોકો આપણી સાથે છે, કેવા પ્રકારનો માહોલ? અહીંયા પોતાની હેલ્થ માટેનો કે સાચવવા માટેનો દરેક નાગરિક જે ઈચ્છુક છે, જાગૃત નાગરિક, એ સારો પ્રયત્ન કરે છે। ગ્રાઉન્ડ પણ બહુ સારું છે અને અમારા ગ્રુપે તો અહીંયા વૃક્ષારોપણનો સરસ કાર્યક્રમ કર્યો। અહીંયા 40 થી 50 વૃક્ષો અમે વાવ્યા। જે વોકિંગ ગ્રુપ છે એ બાજુમાં ગેટ પાસે અમારી લાફિંગ ક્લબ ચાલે છે અને લાફિંગ ક્લબમાં અમે 30 જણા આવીએ છીએ। સિનિયર શું કરો લાફિંગ ક્લબ? લાફિંગ ક્લબમાં 45 મિનિટની એક્સરસાઇઝ ચાલે છે અને 5 પ્રકારના હાસ્ય કરાવવામાં આવે છે। લાગે આર્ટિફિશિયલ પણ એનાથી એક્સરસાઇઝ બહુ સરસ થાય છે। ફેફસાની એક્સરસાઇઝ, માઉથની એક્સરસાઇઝ, બ્રિધિંગની એક્સરસાઇઝ, પ્રાણાયામ કરાવે છે, લાઇટ એક્સરસાઇઝ જે 70 વર્ષના 80 વર્ષના લોકો પણ કરી શકે। અને વોકિંગનું અમારું ગ્રુપ છે એ સેવાકીય પ્રવૃત્તિઓ પણ સાથે કરે છે। ડોક્ટર અમરદીપસિંહ ઝાલા, જે ઝાલા આમાં ખાસ કરીને સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। આરોગ્ય વિભાગ પણ લોકોને અપીલ કરી રહ્યું છે અને હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના બાગ બગીચા હોય, ખુલ્લું ગ્રાઉન્ડ હોય ત્યાં લોકો રનિંગ માટે આવી રહ્યા છે, એક્સરસાઇઝ માટે આવી રહ્યા છે અને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા અને ગરમ ખોરાક ખાવા માટે પણ આરોગ્ય વિભાગ છે તે હાલ અપીલ કરી રહ્યું છે। ત્યારે હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે। આજનું સુરેન્દ્રનગર જિલ્લાની તાપમાનની જો વાત કરવામાં આવે તો 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। હજુ પણ ઠંડી વધશે ત્યારે લોકો સાવચેત રહે તે પ્રકારની અપીલ છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ